જય સ્વામિનારાયણ. તારીખ 20/12/2025 માગસર માસ અમાસ શનિવાર. અમરેલી જિલ્લાના ગામ ધારીના વણિક સત્સંગી શેઠ રાઘવજી અને શેઠ ધનજીએ ગામના કુસંગી શેઠિયારે મગફળી વેચાતી રાખવાનું નક્કી કર્યું. દાણાપીઠમાં કાંટે તોળવામાં ભૂલ થઈ તે વહીવટદારે દંડ કર્યો. તે દંડ તરીકે જાહેર ઇજારાના હજાર રૂપિયા ભરવાનો અમલ થયો. તેઓ કહે, હાલ તો પૈસા નથી, અમે ધીમે ધીમે હપ્તે પૈસા ભરીશું. વહીવટદાર કહે, સરકારી દંડના પૈસા હપ્તે ન ભરાય, જ્યારે પૂરા ભરશો ત્યારે જ અહીંથી ઉઠવા મળશે. બેઉ ભાઈઓને વહીવટદારે બેસાડી રાખ્યા. ગામના મહાજનને ખબર પડી એટલે એમણે મધ્યસ્થી કરી પણ સમાધાન થયું નહીં ને તે કેસ કોર્ટમાં ગયો. એક શેઠે ધનજી શેઠના દંડના રૂપિયા 1000 કોર્ટમાં જતા પહેલાં ભરીને ધનજીને છોડાવ્યો. રાઘવજી શેઠને લઈ જતા હતા ત્યારે ગામ લોકો ભેગા થયા અને રાઘવજી શેઠને કહ્યું કે તમે આ નવું સ્વામિનારાયણનું ટીલું કર્યું છે એ ભૂંહી નાખો ને કંઠી તોડી નાખો તો તમારા દંડના પૈસા ભરીને તમને પણ છોડાવી લઈએ. રાઘવજી શેઠ કહે કે આ કંઠી ને તિલક ચાંદલો તો મારા જીવને હાટે છે. એ આ દેહમાં હવે છેલ્લા શ્વાસ સુધી રહેશે, ભલે ને આભ તૂટી પડે. પોલીસ પટેલ એને જેલમાં લઈ ગયા. એ વખતે ગામ લોકો આરે એક કણબી પટેલ હરિભક્ત ઊભા હતા. એ એમના ઘરે ગયા ને એના મોટા ભાઈને વાત કરી કે ભાઈ, આપણે હાલ 2 ભાઈઓ છીએ, પણ જો આપણે 3 ભાઈઓ હોત તો એનાય લગ્ન પ્રસંગ વગેરેનું ખર્ચ થાત. એનો જમીન મિલકતમાં હોતે ને 3જો ભાગ પડત ને. એમ ત્રીજા ભાઈના ન્યાયે આપણે સત્સંગી રાઘવજી શેઠને આપણો ભાઈ જાણીને એને જેલમાંથી દંડ ભરીને છોડાવીએ. બેઉ કણબી હરિભક્તોએ 1000 રૂપિયા રોકડા ભરીને સત્સંગી રાઘવજી શેઠને જેલમાંથી છોડાવ્યા ને વહીવટદાર પાસે રાઘવજી શેઠ સારું સત્સંગનો પક્ષ રાખીને એમનો મગફળીના ઇજારાનો ધંધો ફરી શરૂ કરાવ્યો. થોડા સમયે ગામમાં સંતો પધાર્યા. હરિભક્તએ આ કણબી ભાઈઓએ સત્સંગીનો પક્ષ રાખ્યાની વાત સંતોને કરી. સંતો જ્યારે ગઢપુર ગયા ત્યારે મહારાજને ધારીના ભક્તોની વાત કરી. મહારાજ ઘણા રાજી થયા અને બોલ્યા કે જ્યારે સત્સંગીને આપતકાળ આવે ને ખરે ટાણે પક્ષ રાખે એ જ ખરા સત્સંગી કહેવાય. એક કણબી હરિભક્ત જ્યારે આવે ત્યારે અમને ઓળખાણ કરાવજો. વરસ વીતે ધારીથી હરિભક્તોના સંઘમાં એક કણબી હરિભક્ત ગઢપુર આવ્યા. દાદાના દરબારમાં મહારાજના દર્શન કરવા ગયા ત્યારે સંતોએ એની ઓળખાણ મહારાજને કરાવી. મહારાજ ઢોલિયેથી ઊભા થઈ ગયા અને એ હરિભક્તને ભેટી પીડ્યા અને પોતાના કંઠમાં પહેરેલો પ્રસાદીનો હાર કાઢીને એમને પહેરાવ્યો ને વાહો થપથપાવીને એમના ઉપર ઘણા પ્રસન્ન થયા. સર્વે સંતો ભક્તો પ્રત્યે તાળી વજાડીને મહારાજ બોલ્યા કે તમે મને જેલમાંથી છોડાવ્યો છે કારણ કે અમારા સત્સંગીને છોડાવ્યા છે. તમે પાકા સત્સંગી છો. સત્સંગનો પક્ષ રાખે અંતકાળે એ કણબી હરિભક્તને મહારાજ અક્ષરધામમાં તેડી ગયા. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી.